નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે શિયાળામાં વરસાદે 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો. શુક્રવારે દિલ્હીમાં 24 કલાકમાં 9.1 મિલીમીટર વરસાદ નોંધાયો. છેલ્લા 15 વર્ષમાં ડિસેમ્બર મહિનામાં આ સૌથી વધુ વરસાદ હતો. તો રાજસ્થાનના અજમેરમાં પણ 24 કલાક દરમિયાન 21.4 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 14 વર્ષમાં ડિસેમ્બરનો સૌથી વધુ વરસાદ માનવામાં આવે છે. યુપીના મુઝફ્ફરપુરમાં પણ ભારે વરસાદમાં એક મકાન ધરાશાયી થતાં એક મહિલાનું મૃત્યુ થયું છે. મધ્યપ્રદેશમાં પણ ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હવે કાતિલ ઠંડીનો માહોલ સર્જાશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ભારે અસર વર્તાઈ રહી છે, જેના કારણે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ થઈ રહી છે. સાથે સાથે હિમવર્ષાનો પણ માહોલ સર્જાયો છે. આ દરમિયાન રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ સાથે કમોસમી વરસાદ પણ વરસી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોસાયટી બિલ્ડિંગમાં ઘૂસ્યો છે દીપડો, 7 કલાકે પકડાયો હતો. સોશિયલ મીડિયામાં આસામના ગુવાહાટીનો એક વિડીયો વાયરલ થયો હતો, જે સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે એક દીપડો સોસાયટીની બિલ્ડિંગમાં એન્ટ્રી લઈ લે છે અને લટાર મારવાનું ચાલુ કરી દે છે. સોસાયટીના રહીશોએ વન વિભાગને જાણ કરતા દીપડાને પકડવા આવેલ ટીમને 7 કલાક બાદ સફળતા મળી હતી. દીપડાને પાંજરામાં પૂરીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા વેંગાએ 2025માં આ 4 રાશિના જાતકો માટે કરી છે આગાહી. બાબા વેંગા તેમની ભવિષ્યવાણીઓ માટે જાણીતા છે. તેમની ભવિષ્યવાણીઓ તેમના જીવનકાળ દરમિયાન સાચી પડી છે. જોકે તેમણે 2025માં કઈ રાશિના લોકો ભાગ્યશાળી રહેશે તે પહેલાથી જ જણાવ્યું છે. તેમની આ ભવિષ્યવાણી સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થઈ રહી છે. બાબા વેંગાએ મેષ, વૃષભ, મિથુન અને કર્ક રાશિના જાતકો માટે 2025નું વર્ષ ખૂબ જ લાભદાયી રહેવાનું છે તેવી ભવિષ્યવાણી કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવકવેરામાં મોટી રાહત મળી શકે છે. વાર્ષિક 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને આવકવેરામાં રાહત મળી શકે છે. આ અંગે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં આની જાહેરાત થઈ શકે છે. મળતી માહિતી અનુસાર સરકાર વાર્ષિક 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને પણ આવકવેરામાં છૂટ આપી શકે છે. જો આવું થશે તો લાખો કરદાતાઓને તેનો ફાયદો થશે. જોકે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલુ વાહનમાંથી ખાદ્ય તેલની ચોરી. સુરત શહેરમાં ખાદ્ય તેલના વધતા ભાવ વચ્ચે ચાલતા ટેમ્પોમાંથી તેલની ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. આ ચોરી માટે ચોરોએ અનોખી રીત અપનાવી છે. તેઓએ ચાલતા ટેમ્પોની પાછળ ચડીને સ્ટન્ટ કરીને તેલના ડબ્બા અને બોક્સની ચોરી કરે છે. તાજેતરમાં સામે આવેલી 2 ઘટનાએ ખાદ્ય તેલના ડીલરો અને ટ્રાન્સપોર્ટેટર્સને ચોંકાવી દીધા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિક્યુરિટી ગાર્ડે હિપ્નોટાઇઝ કરીને સેંકડો છોકરીઓને બનાવી છે શિકાર. હરિયાણાના પાણીપતના સિક્યુરિટી ગાર્ડની વાતચીતથી છોકરીઓ હિપ્નોટાઇઝ થઈ જતી હતી અને કહેતી હતી કે તે શું વાત કરી રહ્યા છે તેની તેમને કોઈ ખબર ન પડતી. આ રીતે સિક્યુરિટી ગાર્ડે સેંકડો યુવતીઓને પોતાની જાળમાં ફસાવી હતી. જોકે પોલીસ પૂછપરછ દરમિયાન મનોજ નામના સિક્યુરિટી ગાર્ડે ઘણા ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખું શહેર એક જ બિલ્ડિંગમાં રહે છે. અમેરિકાના અલાસ્કા રાજ્યમાં એક એવું શહેર છે જેના તમામ લોકો માટે એક જ બિલ્ડિંગમાં રહે છે. શહેરનું નામ વિટિયર છે. 2023ના આંકડા પ્રમાણે આ શહેરની વસ્તી માત્ર 263 છે. આ તમામ 12 માળના એક બિલ્ડિંગમાં રહે છે. બિલ્ડિંગની અંદર એક પોસ્ટ ઓફિસ છે, લોન્ડ્રીની દુકાન છે, એક ચર્ચ અને ઇન્ડોર રમતનું મેદાન છે. આ શહેર ટેકરીઓ અને તળાવની વચ્ચે આવેલું છે. અહીં પહોંચવાનો એકમાત્ર રસ્તો 4 કિલોમીટર લાંબી ટનલ છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષ 2025માં લગ્ન માટે શુભ મુહૂર્તની તારીખો સામે આવી છે. જાન્યુઆરીમાં 16, 17, 18, 19, 20, 21, 23, 24, 26 અને 27. ફેબ્રુઆરીમાં 2, 3, 6, 7, 12, 13, 14, 15, 16, 18, 19, 21, 23, 25. માર્ચમાં 1, 2, 6, 7મી અને 12મી. એપ્રિલમાં 14, 16, 18, 19, 20, 21, 25, 29 અને 30. મેમાં 1, 5, 6, 8, 10, 14, 15, 16, 17, 18, 22, 23, 24, 27 અને 28. જ્યારે જૂન મહિનામાં 2, 4, 5મી, 7મી અને 8મી તારીખ શુભ મુહૂર્ત માટે શુભ ગણવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માગી છે માફી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલિયેવથી રશિયન હવાઈ ક્ષેત્રમાં બનેલી વિમાન દુર્ઘટના માટે માફી માગી છે. રશિયાએ માન્યું છે કે અઝરબૈજાન વિમાન પર હુમલો ભૂલથી થયો હતો અને ડાયવર્જન સુરક્ષા કારણોથી થયો છે. જણાવી દઈએ કે વિમાન પર થયેલા હુમલાથી વિમાનના 2 ટુકડા થઈ ગયા હતા. આ ઘટનામાં ઓછામાં ઓછા 38 લોકો માર્યા ગયા છે, જ્યારે 29 લોકો બચી ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલ મેપ્સને ફરીથી છેતર્યા છે. થયો છે અકસ્માત. હાથરસ એટલે કે યુપીમાં ગૂગલ મેપના કારણે ફરીથી દુર્ઘટના બની છે. ગૂગલ દ્વારા બતાવવામાં આવેલ માર્ગને અનુસરતા 2 કાર નિર્માણાધીન હાઈવે પર ચડી અને માટીના ઢગલા સાથે અથડાયા બાદ નુકસાન થયું હતું. પ્રથમ કારમાં 2 લોકો સવાર હતા, જેમને સામાન્ય ઈજાઓ થઈ હતી. તે જ સમયે બીજી કારમાં સવાર વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. પોલીસ આવી અને તમામને કારમાંથી બહાર કાઢ્યા. જણાવી દઈએ કે ગૂગલ મેપ પર ચાલવાને કારણે બરેલીમાં 3 લોકોના મોત થયા હતા. કાર પુલ ઉપરથી પડી પણ ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો MLA વિરુદ્ધના વાયરલ લેટર મુદ્દે બીજેપીના 4 કાર્યકરોની ધરપકડ. ભાજપમાં એક તરફ સંગઠનની પ્રક્રિયા ચાલી રહી છે, તેવામાં નવો વિવાદ સામે આવ્યો છે. MLA વિરુદ્ધના વાયરલ લેટર મુદ્દે બીજેપીના 4 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે આ લોકોએ લેટર વાયરલ કર્યો હતો. આ ઘટનામાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કિશોર કાનપરિયાએ ફરિયાદ નોંધાવી હતી. ધરપકડ બાદ અન્યની સંડોવણી બાબતે હવે તપાસ કરવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં મિલ માલિકનું અપહરણ. રાજ્યમાં અપહરણ અને મર્ડરની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બોટાદમાં ઓઇલ મિલ માલિકના પુત્રનું અપહરણ કરાયું હતું. અપહરણ પહેલા 50 કરોડની ખંડણી જ્યારે વિપુલને છોડી મૂક્યો તે સમયે 2 કરોડની માંગ કરાઈ હતી. જોકે આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસે આખા જિલ્લામાં નાકાબંધી પણ કરી દીધી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત મુસીબતોના ઘેરામાં. બીજી આફત તૈયાર છે. હવામાન નિષ્ણાતોએ આગાહી કરતા જણાવ્યું છે કે 28 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠારૂપી મુસીબતમાંથી મુક્ત થઈ જશે. જેના બીજા દિવસે એટલે કે 29 ડિસેમ્બરથી રાબેતા મુજબ ઠંડીનું જોર વધી ગયું છે. અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં પારો ઉપર જશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.